નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। થરાદ શિવનગરમાં દારૂના અડ્ડા મામલે જિગ્નેશ મેવાણીએ પોલીસ પર લગાવ્યા આક્ષેપ। થરાદના શિવનગર વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાના આરોપો ઉઠતા લોકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક બહેનોની અપીલ પર સામાજિક કાર્યકર્તા જિગ્નેશ મેવાણીને શિવનગરમાં બોલાવવામાં આવ્યા હતા। તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે શહેરના અનેક ઘરોમાં દારૂનું વેચાણ અને ઉપયોગ સામાન્ય વાત બની ગઈ છે, છતાં સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। જિગ્નેશ મેવાણી આ બાબતે કડક આક્ષેપ લગાવતા કહ્યું કે દારૂના અડ્ડાના કારણે બાળકો અને યુવા પેઢી પર ખરાબ અસર પડી રહી છે, તેમજ શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાયો છે। તેમણે સ્થાનિક પોલીસને તુરંત અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે। સ્થાનિક લોકો પણ તેમના તરફેણમાં ઉતર્યા છે અને કહ્યું કે પોલીસની જાગૃતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવવાથી જ શહેરમાં શાંતિ જળવાઈ રહેશે। લોકોનું કહેવું છે કે જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સામાજિક અનિયમિતતા વધવાની શક્યતા છે। હાલ સુધી પોલીસે બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર મૂક્યું નથી, પરંતુ સ્થાનિકો આશા રાખે છે કે પોલીસ શીઘ્ર તપાસ શરૂ કરી દારૂના અડ્ડા બંધ કરાવશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પરેગી, વાવથરા। શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે। જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે। ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગર? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? પોલીસ આમાંથી કમાય છે? પોલીસના વહીવટદારો છે? આ પરિસ્થિતિ છે। મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, સાળંગપુર હનુમાનનું મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે, રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે। ગુજરાતની અનેક હજારો બહેનો, હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે, વિધવા થઈ રહી છે। આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું, રેલીનું પ્રસ્થાન કર્યું। એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ। પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે। દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે। ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી। ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે। રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે। તો એમને કહેવા માંગુ છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો। તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે। હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે। ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ। કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું। અને થરાદની જનતાનું મને જન સમર્થન છે। શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે। અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ। બધા રેડી છો ભાઈ? લડેંગે અને લડવાનું છે। આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી। ધન્યવાદ।